ભાજપ સરકારને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. ગુજરાતમાં સૈનિકોને બિરદાવતી તિરંગી યાત્રાઓ કઢાય છે, પરંતુ આર્મીમાંથી નિવૃત્ત સૈનિકોને એમના હક મળતા નથી. સરકારી બાબુઓ ધક્કા ખવડાવે છે અને ન્યાય મળતો નથી. આવો હમણાં એક કિસ્સો બાવળા તાલુકાના ભામસરા ગામના એક આર્મી મેન છે, જેણે 1979થી 1993 સુધી આર્મીમાં એટલે કે 15 વર્ષ સુધી સેવાઓ આપી. નિવૃત્ત થયા પછીથી ધારાધોરણ મુજબ એમણે ભીમસરા ગામે એક જમીનના પ્લોટ માટે માગણી કરી. જે પ્લોટ એને 2006માં ફાળવવામાં આવ્યો. 2006, આજે 2024 છે, પરંતુ એમનો સરકારે પોઝેશન આપ્યો નથી. 2006 થી 12 સુધી એમને રજૂઆત કરી અને 2012 પછી પણ 2023 સુધી સંબંધિત ખાતાઓને ત્યાં ધક્કા ખાધા, રજૂઆત કરી, પોતાની લેખિત નોંધ પણ આપી. આમ છતાં સરકારી બાબુઓ નિષ્ક્રિય રહ્યા છે. આર્મી મેન અને આર્મીના જવાનોને એ લોકો એક નીચી નજરથી જોવે છે એવું લાગે છે. સરકારને પણ આપણા આર્મી મેનની કદર નથી, પરંતુ વોટ મેળવવા માટે સૈનિકોને બિરદાવતી તિરંગી યાત્રા તો કઢાય છે, માત્ર વોટ મેળવવા માટે અને પોતાની પ્રસિદ્ધિ માટે. અને છેવટે આ આર્મી મેને હાઈકોર્ટનું શરણ લેવું પડ્યું. ન્યાય તો મળવો જ જોઈએ ને. ફાળવેલો પ્લોટ નથી મળતો, એના માટે થઈને આર્મી મેને હાઈકોર્ટમાં જવું પડ્યું. તો ગુજરાતના શાસકોને એટલું જ કહી શકાય કે આ બધા તિરંગા યાત્રા જેવા જે કંઈ તમે કાર્યક્રમો યોજો છો એની પાછળ લોકોના પૈસા બગાડવાનું બંધ કરો અને આર્મી મેનોને ન્યાય આપો. અમે આર્મી મેનોની સાથે છીએ અને જરૂર પડશે તો આર્મી મેનો વતી અમારું જે કંઈ કાર્ય કરવાનું થશે એ અમે ચોક્કસ રીતે કરીશું અને આર્મી મેનોને ન્યાય અપાવીશું. આભાર. જય હિન્દ, જય ગુજરાત.